નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આપણે જાણવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતાના ગુજરાતી અનુવાદ અંતર્ગત અંતિમ અધ્યાય 18મા અધ્યાયનો સાર અને મહાત્મ્ય। તો સૌ પ્રથમ 18મા અધ્યાયનો સાર। આ 18મા અધ્યાયમાં ગીતાના બધા અધ્યાયનો સાર આવતો હોવાથી તેને એકાધ્યાયી ગીતા એવું નામ પણ આપવામાં આવ્યું છે। અર્જુને સંન્યાસ અને ત્યાગ એ બેના જુદા જુદા સ્વરૂપ જાણવા ઈચ્છા કરી તો ભગવાને કહ્યું કે કામ્ય કર્મનો ત્યાગ એ સંન્યાસ કહેવાય છે અને બધા કર્મ ફળોનો ત્યાગ એ ત્યાગ કહેવાય છે। પાવન કરવાવાળા યજ્ઞ દાન આદિ કર્મો કદી પણ ત્યજવા નહીં, પણ ફલાસા છોડી અને તે કરવા જોઈએ। એમ કહી અને ભગવાને તામસ, રાજસ અને સાત્વિક પ્રકારના ત્યાગના લક્ષણો દર્શાવી અને કહ્યું કે દેહધારી મનુષ્યને કર્મનો સદંતર ત્યાગ કરવો અશક્ય છે। કર્મફળનો ત્યાગ કરવાવાળો જ સાચો ત્યાગી છે। કર્મના વિવિધ ફળ અત્યાગી લોકોને જ ભોગવવું પડે છે। ત્યાગી લોકોને તે ભોગવવું પડતું નથી। હું જ કરતા છું એવો અહંકાર રાખવો એ મૂર્ખાઈ છે અને હું કરતા છું એવો અહંભાવ જેને નથી તે કર્મ ફળોથી બદ્ધ થતો નથી। ભગવાને અર્જુનને કર્મ પ્રેરણા અને કર્મ સંગ્રહ એ બેના સ્વરૂપ કહી અને જ્ઞાન કર્મ કરતા બુદ્ધિ, ધૃતિ અને સુખ એના જુદા જુદા ભેદ દર્શાવી અને સમસ્ત વિશ્વ ત્રિગુણમય છે તે જણાવ્યું। ચારેય વર્ણના સ્વાભાવિક કર્મો વર્ણવી મમતા રહિત થઈ પરમાત્મામય થવા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું। માત્ર પરમાત્માનું જ શરણ બધા જ પાપથી છોડાવનાર અને પરમપદને આપનાર છે તેમ પણ કહ્યું। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ બધાના કર્મો તેમના સ્વભાવને અનુસરીને કેવા હોય છે, પોતપોતાના સ્વભાવને અનુસરી અને કર્મો કરી અને તે વડે ઈશ્વરની પૂજા કરીને સિદ્ધિ કેવી રીતે મેળવવી ઇત્યાદિનું વર્ણન કર્યું છે। ત્યાર પછી સંન્યાસ વડે જ નૈષ્કર્મ્ય સિદ્ધિ થાય છે તેમ કહી અને જ્ઞાનની પરાનિષ્ઠા એટલે બ્રહ્મ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે કહ્યું છે। ભગવાને આ પછી બુદ્ધિયોગ, કર્મયોગનું મહત્વ અને ફળ કહી અને એના ભક્તિયોગ વડે કર્મ કરવાનો અર્જુનને ઉપદેશ આપ્યો। તેવી જ રીતે કર્મોના ત્યાગથી થતી હાનિ દર્શાવી અને સર્વ નિયંતા પરમેશ્વરને બધી રીતે શરણ થાય એમ કહ્યું છે। અંતમાં પોતાનું છેલ્લું વચન જે બધા ગુહ્યોમાંનું ગુહ્ય છે તે મારામાં મન પોરો, મારી ભક્તિ કર, મારું ભજન કર, મને નમસ્કાર કર, એટલે તું મને આવી અને મળીશ। આ વાત તું મને અત્યંત પ્રિય છે તેથી હું તને પ્રતિજ્ઞાપૂર્વક કહું છું। કહી અને જણાવ્યું કે તું બધા ધર્મ મૂકી અને મને શરણ થા, હું તને બધા પાપમાંથી મુક્ત કરીશ। આ પછી ગીતાનું ગુહ્ય જ્ઞાન કોને કહેવું અને કોને ન કહેવું તે દર્શાવ્યું અને ગીતાના અધ્યયનની અને શ્રવણ ફલશ્રુતિ કહી અને ભગવાને અર્જુનને પૂછ્યું કે હે પાર્થ, આ જ્ઞાન તે એકાગ્રચિત્તથી સાંભળ્યું છે ને? હવે તારો સંદેહ જતો રહ્યો ને? ત્યારે અર્જુને જવાબ આપ્યો કે મારો મોહ જતો રહ્યો, મારો સંશય નષ્ટ થવાથી હું સાવધાન થયો છું। હવે તમે જેમ કહેશો તેમ હું કરીશ। એ પછી ગીતાના શ્રવણની અને વિશ્વરૂપ દર્શનની પોતાના ઉપર કેવી અસર થઈ તેનું વર્ણન કરી અને સંજયે પોતાનો નિશ્ચિત અભિપ્રાય જણાવ્યો કે જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને ધનુર્ધર પાર્થની જોડી છે ત્યાં શ્રી વિજય, શાશ્વત ઐશ્વર્ય અને નીતિ નિશ્ચિત રૂપથી હોય જ છે। હવે આપણે જાણીએ 18મા અધ્યાયનો મહાત્મ્ય। શ્રી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, હવે આ 18મા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો। અમરાવતીમાં એક વખત દેવસભાની વચ્ચે દિવ્ય સિંહાસન પર આવી અને ઇન્દ્ર બેઠા હતા। તે વખતે વિષ્ણુદૂતની સાથે 1000 આંખોવાળો એક પુરુષ આવ્યો। તેના તેજથી પરાજય પામી ઇન્દ્ર સિંહાસન પરથી પડી ગયા અને તે શ્રી વિષ્ણુની આજ્ઞાથી તે પુરુષને ઇન્દ્રાસન પર બેસાડ્યો। ઉત્સવમાં નગારા વાગ્યા, મંગલ ગાન ગવાયા, અપ્સરાઓના નૃત્ય થયા। આ જોઈ અને ઇન્દ્ર દુઃખી થઈ અને વિષ્ણુની પાસે ગયા અને વિનંતી કરી અને પોતાના અધિકાર ઝૂંટવાઈ જવાનું કારણ પૂછ્યું। વિષ્ણુએ યજ્ઞનું ફળ નાશવંત જણાવ્યું અને કહ્યું કે તમે અશ્વમેઘ યજ્ઞનું ફળ ભોગવી લીધું। હવે આ બ્રાહ્મણ ગીતાના 18મા અધ્યાયનો પાઠ કરનાર ઇન્દ્રનું રાજ્ય કરશે।
જો સુખની ઈચ્છા હોય તો તમે પણ આ પવિત્ર ધર્મનું પાલન કરો. વિષ્ણુના વચન સાંભળી અને ઇન્દ્ર ગોદાવરી નદીના કિનારા પર જઈ અને એક વેદ પારંગત બ્રાહ્મણ પાસેથી ગીતાની દીક્ષા લીધી અને 18મા અધ્યાયનો પાઠ કરી અને ઇન્દ્રના પદથી પણ ઊંચા સ્થાને વૈકુંઠ લોકમાં ગયો. જે ગીતાનો અભ્યાસ કરશે તે ઉત્તમમાં ઉત્તમ સુખ ભોગવી વૈકુંઠ લોકમાં જશે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયનું મહાત્મ્ય સમાપ્ત. મિત્રો, આજે 18 અધ્યાયનો ગુજરાતી સંવાદ એક અધ્યાયનો સાર અને મહાત્મ્ય ગુજરાતીમાં એટલા માટે આપની સમક્ષ લાવી, એનું કારણ કે બધા લોકો સંસ્કૃત સમજવામાં સક્ષમ નથી હોતા, તો આ ગુજરાતી અનુવાદ બધાને ખૂબ સરળ રહે એના માટે છે. આશા છે કે બધાને આ પસંદ આવ્યો હશે, અને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરી દેજો. બીજું, આવતીકાલે આપણે જાણશું કે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરતાં પૂર્વ ન્યાસ કરવા જરૂરી છે. તો કાલે આપણે જાણશું કે ન્યાસ કેવી રીતે કરવાના અને એના મંત્ર કયા કયા છે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.